ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, શાળા કે તંત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પૂતિનસ્ય. નાસા રોગની અંદર પૂતિનસ્યનું વર્ણન કર્યું છે. અને પૂતિ એટલે શું? કે જે પસ જેવી સ્મેલ તેમાંથી આવે છે નશ્ય શેના દ્વારા આપીએ છીએ? નાસામાં દ્વારા. પૂતિ નાસા એટલે કે નાકમાંથી. પૂતિ એટલે કે બેડ સ્મેલ. પસ જે છે, પસની જે સ્મેલ હોય, સુપુરેશન થાય ને જે સ્મેલ આવે છે પુટ્રીફેક્શન ટાઈપની, એવી સ્મેલ જે છે નાકની અંદરથી જ્યારે આવે છે ત્યારે એ રોગને શું કહેવામાં આવે છે? પૂતિનસ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો કે સુશ્રુતાચાર્યએ શું કીધું? તો કે દોષે વિદગ્ધે ગલતાલુ મૂલે સમૂર્છિતો યસ્ય સમીરણસ્તુ. એટલે કે દોષો વિદગ્ધ થઈ, દૂષિત થઈ. વિદગ્ધ થવું એટલે કે દૂષિત થાય છે. દોષો શું થાય છે? દૂષિત થઈ ગલહ તાલુ મૂલે સમૂર્છિતો એટલે કે ગળામાં, તાલુમાં અને મૂળમાં. ગળા અને તાલુના મૂળમાં શું થાય છે? સમૂર્છિત એટલે કે ભેગા થાય છે. યસ્ય સમીરણસ્તુ, જે સમીરણસ્તુ એટલે કે વાયુના કારણે, જે વાયુના કારણે નિરેતી સતત બહાર નીકળ્યા કરે છે. પ્રતિમુખમ નાસિકાભ્યામ. તેનાથી તો કે મુખ દ્વારા અને નાકથી એ દોષો જે છે એની સ્મેલ જે છે એ સતત શું આવે છે? બહાર આવે છે. તમ પૂતિનસ્ય પ્રવદંતી રોગમ. અને એને શું કહેવામાં આવે છે? પૂતિનસ્ય રોગ તરીકે ઓળખવામાં આવે છે. તો શું કીધું સુશ્રુતાચાર્યએ? દોષો દૂષિત થાય છે અને ક્યાં એકઠા થાય છે? ગળામાં અને તાળુના મૂળમાં એકઠા થાય છે, સમૂર્છિત થાય છે. અને જે વાયુના કારણે શું થાય છે? નિરેતી એટલે કે બહાર આવે છે. તેના દ્વારા તો કે મુખથી અને નાકથી બહાર આવે છે દુર્ગંધ સહિત. અને એને શું કહેવામાં આવે છે? પૂતિનસ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા શું થાય છે? પિત્ત, કફ અને રક્ત દોષો જે શું થાય છે? દૂષિત થાય છે અને ગળામાં, તાલુ મૂળમાં એકત્ર થાય છે. દૂષિત થયેલા દોષો જે છે નાક અને મોઢામાંથી દુર્ગંધ સાથે બહાર આવે છે. કઈ દુર્ગંધ? તો કે પૂતિ દુર્ગંધ સાથે બહાર આવે છે અને એને પૂતિનસ્ય તરીકે ઓળખવામાં આવે છે. ચિકિત્સા શું કીધી છે? અપીનસ સમાન ચિકિત્સા કરવાની કીધી છે. અપીનસની ચિકિત્સા પાછી પ્રતિશય સમાન હતી. તો પ્રતિશયની અંદર જે ચિકિત્સા કરીએ છીએ એ આપણે પૂતિનસ્યની અંદર પણ ચિકિત્સા કરી શકીએ છીએ. શું ચિકિત્સા હતી? તો કે સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન. આહાર કેવો? તો કે લઘુ આહાર લેવાનો છે, અલ્પ ભોજન કરવાનું છે, પ્લસ તીક્ષ્ણ વસ્તુઓ લેવાની છે. તીક્ષ્ણ, કટુ, ઉષ્ણ તીક્ષ્ણ વસ્તુઓ કેમ? તો કે જે કફને હરવાનું કાર્ય કરે છે, જે દોષો છે એને શમન કરવાનું કાર્ય કરે છે. ઉષ્ણ જલપાન, દોષો જે એકઠા થયા છે ઉષ્ણ જલપાનથી શું થાય? કોગ્યુલેટ થાય, એ જે છે ડાયલ્યુટ થઈ જશે. ઉષ્ણ જલપાન કરશો એટલે દોષો ડાયલ્યુટ થઈ અને જીઆઈ ટ્રેક્ટ મારફતે નીચેની માર્ગે નીકળી જશે એના માર્ગ તરફ. ધૂમપાન કરીએ એટલે દોષો શું થાય? પીગળવાનું સ્ટાર્ટ થાય. દોષો પીગળે એટલે દોષોને બહાર આવવાનું જે છે રસ્તો મળશે. અવપીડન નશ્ય શું છે? ત્રિકટુ, હિંગુ, કુટજ, વચા અને હિંગવાદી તેલથી પણ અવપીડન નશ્ય આપવામાં આવે છે. આ બધી ડ્રગ કેવી છે? ઉષ્ણ છે, તીક્ષ્ણ છે, કે જે કફને અને દોષોને શું કરશે? હરવાનું કાર્ય કરશે. એટલે જ્યારે પણ આપણે એવું હોય કે દોષો એટલે કે દોષોની બદલે આપણે ઇન્ફેક્શન લઈ લો, કે ઇન્ફેક્શન જ્યારે ગળામાં હોય ત્યારે આપણે શું કરીએ? તો ત્યારે સિમ્પલ વસ્તુ છે, કાં તો વમન વિરેચન કરીએ, લઘુ આહાર લેતા હોય. તીક્ષ્ણ વસ્તુ એટલે કટુ, ઉષ્ણ, તીક્ષ્ણ એટલે કે જે ઇન્ફેક્શનને શું કરશે? ઇન્ફેક્શનને લેખન, છેદન કરશે, ઇન્ફેક્શનને ત્યાંથી અલગ કરશે એવી વસ્તુઓ લેવાની છે. પ્લસ આપણે અલ્પ ભોજન લેતા હોય. ઉષ્ણ જલપાન એટલે ગાર્ગલ કરતા હોય છે કેટલાક લોકો, ઠંડીનું ગાર્ગલ કરતા હોય છે. ઠંડી ઋતુમાં હોય અને જ્યારે ગળાની અંદર કઈ ઠંડી વસ્તુ ગાળી હોય એના કારણે જે ગળામાં ખીચખીચાટ રહેતી હોય તો જ્યારે ઉષ્ણ જલપાન ગાર્ગલ લેતા હોય છે. ધૂમપાન એટલે કે ધૂમપાન કરો તમે તો એનાથી પણ એટલે કે ઔષધિયુક્ત ધૂમપાન, અહીં સિગારેટ કે બીડી તમાકુ નહીં પરંતુ ઔષધિયુક્ત ધૂમપાન પણ બજારમાં મળે છે. એ ધૂમપાન કરીએ તો એના કારણે પણ દોષો શું થશે? એમ દોષોનું વિલયન થશે, દોષો પીગળશે અને એને બહાર આવવાનો માર્ગ મળશે. ત્રિકટુ, હિંગુ, કુટજ, વચા જેવી અવપીડન નશ્યની ડ્રગ છે એનો પણ ઉપયોગ અવપીડન નશ્યમાં આપણે કરી શકીએ છીએ. નશ્ય નાકથી આપો, નાકમાંથી જે છે પાછળની તરફ ઓરોફેરેન્જિયલ રૂટ દ્વારા તે ગળામાં આવે
અને ત્યાં આગળ દોષોને શમન કરશે. તો આપણે જોયું પૂતિનશ્ય શું થાય છે, દોષો દૂષિત થાય, ક્યાં એકઠા થાય, ગળામાં અને તાળુના મૂળમાં. ક્યાંથી બહાર આવશે સતત? વાયુના કારણે. તો કે મુખમાંથી અને નાકમાંથી દુર્ગંધ સહિત શું આવશે? બહાર. શું કરશો ટ્રીટમેન્ટની અંદર? તો કે અલ્પ ભોજન છે, ધૂમપાન છે, સ્નેહસ્વેદન, વમન વિરેચન કરી શકશો. પ્લસ તીક્ષ્ણ ઉષ્ણ કટુ નશ્ય છે, પ્લસ ડ્રગનો ઉપયોગ કરશો, ગાર્ગલ કરશો ઉષ્ણ જલપાનથી, પ્લસ ઉષ્ણ જલપાન લેશો, લઘુ ભોજન લેશો. આ બધી ટ્રીટમેન્ટ જે છે સામાન્ય આપણે દિવસોમાં જે કરતા હોય છે એ ટ્રીટમેન્ટ કરી શકાય. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.